ચાલો બાળકો, તો શરૂઆત કરીએ આપણે અસાઇનમેન્ટ ગાલા અસાઇનમેન્ટ એટલે કે પ્રશ્નપત્ર નંબર 1 અને એનો વિભાગ બી. ભાગ 1 ની અંદર તમને તમામ જે કોઈ પણ 20 વિકલ્પો છે આ 20 વિકલ્પો આપણે જોઈ ગયા. હવે ત્યાર પછી વિભાગ બી ની અંદર આપણે જોઈએ તો ખાસ બરાબર સમજજો, ખૂબ મજા આવશે. એક માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે 10 માર્ક્સના કુલ પ્રશ્નો છે, 10 પ્રશ્નો છે. આ બરાબર ધ્યાનપૂર્વક ધ્યાને લેશો તો 10 માંથી 10 મેળવી શકશો. પ્રશ્ન નંબર 1, પાઘડી એટલે શું? સાહેબ, પાઘડી એટલે માથે પહેરવાની પાઘડીમાં શું હોય? આપણે તો લખવાનું જ છે, એમ ચાલે નહીં. બરાબર સમજીએ પાઘડી એટલે શું. અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી. બરાબર સમજીએ. અપેક્ષિત નફો એટલે કે તમે નફો ધાર્યો છે 10,000નો, પરંતુ તમને 15,000નો નફો મળે, 20,000નો નફો મળે. આ જે વધુ નફો કમાવાની જે કોઈ પણ ધંધાની પ્રતિષ્ઠા છે એને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 2, પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા નફા નુકસાન હવાલા ખાતાથી ઓળખવામાં આવે છે. કેટલું સહેલું, બહુ જ સહેલું છે, બહુ મજા આવશે. ચાલો પ્રશ્ન નંબર 3, ભાગીદારની નિવૃત્તિના સંજોગો જણાવો. ભાગીદાર નિવૃત્ત ક્યારે થાય? તો કે સાહેબ ગુજરી જાય. સાહેબ ગુજરી ગયો એટલે ભાગીદાર ગયો. આ ભાગીદાર ગયો એટલે સામાન્ય રીતે એની નિવૃત્તિ આપણે કરવી પડે, અને એ નિવૃત્ત થાય તો સામે શું થાય? તો કે બીજો એક ભાગીદાર આવવાની શક્યતા રહે, અથવા એના જે કોઈ પણ વારસદાર છે એ વારસદારને પણ નિયુક્તિ આપી શકાય, તો એનો પ્રવેશ થાય. પરંતુ અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે ભાગીદારની નિવૃત્તિના સંજોગો જણાવો. 1, તો કે ભાગીદારી ધારા અનુસાર જે કોઈ પણ જોગવાઈઓ કરેલી હોય એ જોગવાઈઓ મુજબ ભાગીદાર નિવૃત્ત થઈ શકે. બીજું, ભાગીદારની અંગત કારણો અને સ્વૈચ્છિક નિવૃત્તિ. મને એમ થાય કે ભાઈ મારે નથી રહેવું તારી જોડે, જવા દે, આપણે પોસાય જ નહીં, તું યાર ગપલા કરે છો. મારા પોતાની જે કંઈ મૂડી રોકેલી છે હોય ને, ઘણા બધા મિત્રો હોય, 2 મિત્રો હોય અને એમ કે જા જા મારે તારી સાથે રહેવું જ નથી. તમારે તારી સાથે મિત્રતા આપણને જોઈએ જ નહીં. કાં પછી કોકે દગો કર્યો હોય કોઈ પણ પ્રકારે, હા સમજી શકો છો ને કેવા કેવા પ્રકારના દગા થાય. તમારી સાથે થયો હોય છે, થયો છે, હા નથી થયો તો થઈ જશે ને, થશે પછી ખબર પડશે કે યાર આ તો ખોટો ટાઈમ બગાડ્યો, એના કરતાં ભણી લીધું હોત તો. તમારા જીવ અત્યારે સમય છે, ભણી લે. એટલે આવા પ્રકારે કોઈ પ્રકારે દગો થયો હોય, છેતરપિંડી કરે, ગાલમેલ કરે, ગોટાળાઓ કરે, તો આવા ભાગીદારની પેઢીમાં કોઈ જરૂર નથી, જેથી કરીને એને શું કરી દેવામાં આવે? નિવૃત્ત. ઘણા એવા સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લઈ લે, મારે પોસાતું નથી તારી જોડે, આપણે રહેવાનું થાય નહીં. એટલે સામાન્ય રીતે અંગત કારણો હોય અને સ્વૈચ્છિક નિવૃત્તિ થઈ શકે. ચાલો, એક ભાગીદારી ધારા અનુસાર નિવૃત્તિ થાય, અને બીજું સ્વૈચ્છિક કારણ હોય અથવા અંગત કારણ હોય તો એ નિવૃત્ત થઈ શકે. ચાલો પ્રશ્ન નંબર 4, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? જુઓ, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો કે સામાન્ય રીતે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. ભાગીદારીનું વિસર્જન નથી પૂછ્યું, ખાસ ધ્યાન આપજો. ઘણાને પ્રશ્ન સમજી ન શકે, જેથી કરીને ગમે તે લખી નાખે અને લખે પછી માર્ક્સ મળે નહીં. બરોબર સમજો. અહીંયા શું કીધું છે? ભાગીદારી પેઢીનું વિસર્જન. પેઢી બંધ થઈ જાય છે. પહેલા કંપની શરૂ થાય. કંપની શરૂ થાય એટલે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આની નોંધણી થાય. નોંધણી કંપની રજિસ્ટર્ડ થાય, ત્યાર પછી કંપનીની અંદર ભાગીદારોની જરૂર પડે. ભાગીદારોની જરૂર પડે એટલે ભાગીદાર એક તો પ્રવેશ થાય, કોઈ પણ પ્રકારના કારણોસર ભાગીદાર નિવૃત્ત થાય. ભાગીદાર નિવૃત્ત થાય, કોઈ નવો ભાગીદાર આવે તો ભાગીદારીમાં ફેરફાર થાય, એટલે પુનર્ગઠન થાય, પાર્ટ 1 પૂરો થાય. હવે અહીંયા બને શું? તો કે કોઈ પણ પ્રકારે વાટાઘાટો થાય અને બધા ભાગીદારો એમ કે હવે આપણે કંપની ચલાવવી નથી, અથવા કંપની કોઈ પણ પ્રકારે ફડચામાં જાય તો કંપનીને કરી દેવી પડે બંધ, ચોકડી મારવી પડે ને. હવે આજે તમે કંપની બંધ કરો છો એટલે પેઢીનું શું થઈ જાય? વિસર્જન થઈ જાય. એટલે સામાન્ય રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય. હવે એ નામની પેઢી છે નહીં. જેમ કે નિઝામ એન્ડ કંપની, નિઝામ કંપની અથવા તો નિઝામ લિમિટેડ,
હવે આ નિઝામ લિમિટેડ નામની જે કંપની છે, આ કંપની અસ્તિત્વમાં જ નથી, ક્યાંય છે જ નહીં. હવેથી એ કંપનીનું અસ્તિત્વ રહ્યું નથી. એટલે પેઢીનું શું થઈ ગયું છે? વિસર્જન થઈ ગયું છે. ચાલો આગળ વધીએ. પેઢીના વિસર્જન સમયે પ્રશ્ન નંબર 5. મજા આવે છે ને? બહુ મજા આવશે. ધીરજ ખમ્મા બહુ મસ્ત મજાનું તમને ચેપ્ટર બધા માઇન્ડમાં ક્લિયર કરાવી દેવા છે. ટપ મારવા જોઈએ મારા બાળકો. ચલો આગળ. પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ઘાલખાત પરત મળે ત્યારે તેની નોંધ ક્યાં થાય? ઘણાને તો એવું હોય કે સાહેબ આ ઘાલખાત વળી છે શું? સાહેબે કંઈક ભણાવ્યું તો ક્લાસરૂમમાં, પરંતુ સમજમાં આવતું નથી. તમે કોઈની દુકાનેથી માલ ખરીદી આવ્યા અને એવું થયું કે આને હાળાને આપણે હવે પૈસા દેવાના થતા જ નથી, આ વખતે આપણે આને બૂચ મારવું છે. આ બૂચ માર્યું ને એને કહેવાય ઘાલખાત. આપણી ભાષામાં શું કહેવાય? ઘાલખાત. હવે એમ થાય કે યાર જવા દો ને, એક તો બિચારો ઓલરેડી તૂટેલો છે અને આને ફરી પાછા આપણે તોડવો, એના કરતાં આપણે નાણાં આપી દેવા સારા. આપણને દિલની અંદર રેમ આવી કે ભાઈ જવા દો ને, માંડી વાળો ને, આપી દો ને. આપણે શું કરીએ છીએ? એને પૈસા આપી દઈએ છીએ. એટલે ઘાલખાત ભાઈને શું થાય છે? તો કે પરત મળે છે. એટલે પરત મળે ત્યારે તેની નોંધ ક્યાં થાય છે? તો કે પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ, એટલે કે અગાઉ આપણને પૈસા નહોતા મળ્યા, એટલે આપણે પોતે કંપની છે, આપણે પોતે ધંધાદારી છીએ, આપણે પોતે કંપનીના માલિક છીએ એવું સમજીને એકાઉન્ટ ભણવાનું. તો જ મજા આવશે, તો જ તમે ભણી શકશો, નહીતર ભણવાઈ શકશો નહીં. ગોખણપટ્ટી નથી કરવાની. ભવિષ્યમાં તમે કંપનીના માલિક હોશો. ભવિષ્યમાં તમારી પોતાની 3-4 કંપનીઓ હોય છે. આ રતન ટાટા, અંબાણી એમને કંપનીના માલિકો નથી બની ગયા ભાઈ. તમારા મારા જેવા જ લોકો હતા અને ભવિષ્યની અંદર એ લોકોએ પોતાના બલબૂતા ઉપર પોતાની મહેનતથી ડંકો વગાડ્યો છે. તમે પણ ભવિષ્યમાં ડંકો વગાડી શકશો. એ ક્યારે? જ્યારે તમે અત્યારે સમજ્યા હશો, અત્યારે ભણ્યા હશો. તો ખાલી માર્ક્સ મેળવીને કંઈ મતલબ નથી. અહીંયા પણ હોવું જોઈએ. અહીંયા હોવાથી પણ કોઈ મતલબ નથી. અહીંયા છે એને તમે જીવનમાં ઇમ્પ્લાન્ટ કરી શકતા હોવા જોઈએ, તો તમારી વેલ્યુ થશે. તો પેઢીનું જે વિસર્જન થાય એ વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ઘાલખાત પરત મળે ત્યારે શું થાય? તો કે માલ મિલકત નિકાલ ખાતે, મામીની ખાતે. મામીની એટલે સાહેબ અમારી મામીની તમે, અરે મામી મીન્સ કે માલ મિલકત. આપણે જુઓ, ખાસ ધ્યાન રાખજો, તમને એક બીજી બાબત સમજાવી દઉં કે માલ મિલકત. હવે માલ મિલકતની જગ્યાએ આપણે લખીએ છીએ શું? તો કે મામીની. માલ મિલકત નિકાલ ખાતે, શોર્ટ ફોર્મ. ખાસ ધ્યાન રાખજો, આગળ જેમ જેમ જાશું તેમ ઘણું બધું શીખવાડીશ. હા, બહુ મજા આવવાની છે. આગળ જોઈએ આપણે તો માલ મિલકત નિકાલ ખાતે શું થશે? જમા થશે. નંબર 6. કંપની ધારા 2013 મુજબ, કંપની નોર્મ્સ ઓફ કંપની 2013 મુજબ કંપની કેટલા વર્ષની મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકે? હવે બરોબર ધ્યાન આપજો. અહીંયા લાંબા ગાળાના હોય અને બીજા શું હોય? ટૂંકા ગાળાના હોય. ખાસ ધ્યાન રાખજો, એક લાંબા ગાળાનું અને બીજું ટૂંકા ગાળાનું. તો કંપની ધારા 2013 મુજબ કંપની કેટલા વર્ષની મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકે? તો કે 10 વર્ષથી વધુ મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં. 10 વર્ષથી વધુ એટલે કે 10 વર્ષથી ઓછા ડિબેન્ચર બહાર પાડી શકે. 10 વર્ષથી વધુ હોય તો એ ડિબેન્ચર બહાર પાડી શકતા નથી. ગુણોત્તર એટલે શું? અગાઉ આપણે પ્રશ્નની અંદર જોયું તો તમને ખ્યાલ હશે. તો વિકલ્પોની અંદર વારમાં હોય, સમયમાં હોય, વખતમાં હોય, આ રીતે હોય છે. ગુણોત્તર એટલે શું? IM પાંડે જણાવે છે કે જો હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય, હિસાબી આંકડાઓ વચ્ચેનો જે કોઈ પણ સંબંધ છે એ ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે. યાદ કઈ રીતે રાખશો? ગાણિતિક અને ગુણોત્તર આ બંનેને સમન્વય કરી લેવાનું, એટલે એને ગુણોત્તર કહેવાય. ચાલો, વેચાણ પડતર એટલે શું? બરોબર સમજીએ. વેચાણ પડતર એટલે મજૂરી, ફેક્ટરીને લગતા ખર્ચા, વપરાયેલ માલની પડતર. વેચાણ પડતર માઇનસ વેચાણ એટલે કાચો નફો, માઇનસ કાચો વેચાણ માઇનસ કાચો નફો. ચાલો, રોકડ પ્રવાહ પત્રક એટલે
શું? પ્રશ્ન નંબર 9, રોકડ પ્રવાહ પત્રક એટલે શું? વર્ષ દરમિયાન રોકડ અને રોકડ સમકક્ષની આવક અને જાવક દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. આમાં ક્યાં અઘરું હતું ભાઈ? બહુ સહેલું છે. રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. પ્રશ્ન નંબર 10, રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? રોકડ પ્રવાહ પત્રક એટલે શું? તો કે રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. પરંતુ રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? તો કે રોકડ એટલે હાથ પરની રોકડ, કેશ ઓન હેન્ડ. તમારા હાથની અંદર અત્યારે 100 રૂપિયા હાથમાં પડેલા છે તો એ તમારું કેશ ઓન હેન્ડ થશે. તમારી પાસે બેંક બેલેન્સ પડેલું હોય તો આ પણ તમારી શું થશે? એક પ્રકારની રોકડ થશે. ત્યાર પછી રોકડ શિલક, અહીંયા જુઓ શબ્દનો ઉલ્લેખ કરેલો છે, ખાસ ધ્યાન આપજો, રોકડ શિલક. અને રોકડ સમકક્ષ એટલે ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો કે જેનું ઝડપથી રોકાણમાં રૂપાંતર થઈ શકે. શેરનું ઝડપથી રોકાણમાં રૂપાંતર થાય, લાંબા ગાળાના શેર ન લીધા હોય સામાન્ય રીતે તો બને એવું, એ રૂપાંતરિત શેર હોય, કન્વર્ટેબલ હોય, નોન કન્વર્ટેબલ હોય, રિડીમેબલ હોય, ઇરરિડીમેબલ હોય, આવા પ્રકારના શેર હોય જેનું રોકડમાં તાત્કાલિક, જામીનગીરી બોન્ડ છે તો એનું રોકડમાં રૂપાંતર થઈ શકે. તો આવા પ્રકારની શું કહેવાય? રોકડ અને રોકડ સમકક્ષ કહી શકાય. હવે ખાસ ધ્યાન રાખજો કે ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ખૂબ મજા આવવાની છે. બધા એવા પ્રકારના તમારા માટે મેં ચેપ્ટરોને તૈયાર કર્યા છે, એવા પ્રકારની થીમ સાથે તમારી સમક્ષ રજૂ થયો છું કે સમગ્ર ગુજરાતની અંદર તમને ક્યાંય જોવા નહીં મળે. બીજું ખાસ એ કે સમગ્ર ગુજરાતની તમે ગમે તે યુટ્યુબ ચેનલની અંદર શોધી લેશો, તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો એટલે પડ્યા રહ્યા હતા જે તે જગ્યાએ. પરંતુ હવે તમારી પાસે ઓપ્શન છે નિઝામ સર. તમારી પાસે ઓપ્શન છે સારા એવા કોમર્સ ફેકલ્ટીની અંદર આગળ વધવાનો. તમારી પાસે ઓપ્શન છે ફ્યુચરની અંદર કંઈક કરી બતાવવાનો. એના માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેવું ખૂબ આવશ્યક છે. બની શકે શરૂની અંદર તમે 1-2 વિડીયોઝ જુઓ અને તમને કદાચ ન પણ મજા આવે, કેમ કે તાત્કાલિક આપણે કોઈને ગ્રહણ ન કરી શકીએ. એને ગ્રહણ કરવા માટે થોડોક સમય લાગે અને એ સમય ધીરે ધીરે આપણી સાથે એવો મેલાપ કરી દેશે કે એ સમય તમને ક્યાંક ને ક્યાંક પહોંચાડી દેશે અને એવા સ્ટેજ પર હશો કે મને ચોક્કસપણે તમે યાદ કરવાના છો ને, નહીં કરો તો પણ ચાલશે, પરંતુ તમે ક્યાંક એક સારા એવા લેવલ પર હોવા જોઈએ. તમે જે ભણો છો એ કાયમી માટે તમને યાદ રહેવું જોઈએ. તમે જે ભણો છો એના માટે કરી અને તમારું ફ્યુચર સુધરવું જોઈએ. એના માટે આપણી જે ચેનલ છે એ ચેનલ ઉપર જોડાઈ જાઓ. તમારા જે મિત્રો છે એ મિત્રોને પણ શેર કરો જેથી કરીને નબળા વિદ્યાર્થીઓ હોશિયાર થાય અને હોશિયાર અતિ હોશિયાર થાય. ગુજરાતમાં આ વખતે આપણે ડંકો વગાડવો છે. જે કોઈ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ છે એને સારામાં સારું આપણે આપવાનો પ્રયાસ કરવાનો છે. એટલે આપણી જે ચેનલ છે એટલે કઈ તો કે એજ્યુકેશન મસ્ટ એન્ડ મોસ્ટ. આ જે ચેનલ છે એ ચેનલ ઉપર જોડાઈ જાઓ અને સાથે જ્યુપિટર એજ્યુકેશન એકેડમી આની ઉપર તમે જોડાઈ જાઓ. ખૂબ મજા આવવાની છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખૂબ સમય ઓછો છે, ઓછા સમયમાં વધુ કામ કરવાનું છે એટલે ભણવામાં ધ્યાન આપી દો, પરફેક્ટ મહેનત કરો, રાત દિવસ એક કરી દો અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ.